નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે. BA સેમ 1 કમ્પલસરી ઇંગ્લિશ એમાં લેસન 1 એના વિશે આપણે વાત કરતા હતા. તો લેસન 1ની અંદર જે તમને વાત કરીએ કે જીમ અને ડેલા એ બે એક એવા કપલ છે કે જો પોતાના મૂલ્યવાન વસ્તુઓ, એમના પ્રેમ સિવાય એ બંનેની પાસે એક મૂલ્યવાન વસ્તુ છે જે નાતાલનો તહેવાર આવી રહ્યો છે અને બંને વ્યક્તિ એ આ મૂલ્યવાન વસ્તુ વેચીને એમાંથી પોતાના પ્રેમીને અથવા પોતાની પત્નીને, ડેલા પોતાના પતિને અને જીમ પોતાની પત્ની ડેલાને એ કંઈક મૂલ્યવાન વસ્તુ આ ક્રિસમસની ગિફ્ટ સ્વરૂપે આપવા માગે છે. બંનેની પાસે દુનિયાની સૌથી મોંઘી મૂલ્યવાન વસ્તુમાં ડેલાના લાંબા વાળ, લાંબા અને રેશમી મુલાયમ વાળ, અને જીમની એના પિતા દ્વારા મળેલી કાંડા ઘડિયાળ, સોનાથી જડેલી એ કાંડા ઘડિયાળ, આ બે એમની મૂલ્યવાન વસ્તુઓ હતી. તો જીમ અને ડેલા માટે આ ગિફ્ટ એ સૌથી મહત્ત્વની અને સૌથી મોટી ગિફ્ટ હતી. ડેલા અને જીમ એ બંને એકબીજા પ્રત્યે અનહદ પ્રેમ કરતા હતા અને ડેલા અને જીમ એ બંને એકબીજાને પ્રેમને સમજવા માટે અને આ ક્રિસમસની મૂલ્યવાન ગિફ્ટ માટે ડેલાએ પોતાના પતિને ગિફ્ટ આપવા માટે $1.87 જેટલી બચત કરી હતી. પણ એ એના પતિની જે પેલી ગોલ્ડન પ્લેટેડ ઘડિયાળ હતી એના બેલ્ટ ખરીદવા માટેના એટલા પૈસા પૂરતા નહોતા. એટલા માટે એણે એના પતિના માટે મૂલ્યવાન વસ્તુ ખરીદવા માટે એને પોતાના રેશમી મુલાયમ વાળ એ વેચવાનું નક્કી કર્યું. અને એ સિવાય એને એના પતિને જાણ બહાર એ આવું કરવા ઈચ્છી હતી. કારણ કે જો એના પતિને ખબર પડે તો એના આ કિંમતી અને મુલાયમ રેશમી વાળ એને બિલકુલ કપાવવા દે એમ નથી. ન તો આવી એ જ રીતે પોતાની પત્નીને આ કિંમતી અને જે મુલાયમ રેશમી વાળ હતા એના માટે એના પતિ હાથી દાંતના કાંસકાનો જે એક સેટ છે એ ખરીદવા ઈચ્છતો હતો. અને એટલા માટે એને પણ પોતાની આ મૂલ્યવાન જે ઘડિયાળ હતી એ વેચીને એમાંથી આ કાંસકાની એક જોડ જે કહેવાય એ ખરીદવા માટે તૈયારી બતાવી અને એ ખરીદી લાવ્યો. હવે જ્યારે બંને ક્રિસમસની ગિફ્ટ એકબીજાને આપવા માંગતા હતા ત્યારે તેઓનો પ્રેમ અનહદ છે. કારણ કે તેઓ ડેલા જે છે એના વાળને રાણી સેબી જો આ ફ્લેટમાં રહેતી હોત તો પોતાના વાળને સૂકવવા માટે એ બારીમાં લટકાવત અને જેનાથી નામદાર રાણીનું ઝવેરાત જે છે એની સામે એના આ વાળ એ કશું જ આવત નહીં એવું પણ એ ઈચ્છે છે. આ બાજુ એની પત્ની પણ ડેલા પણ એના પતિની જે ઘડિયાળ છે એને એ સૌથી મૂલ્યવાન વસ્તુ સમજતી અને એ પણ એ રાજાના ભૂખરા રંગની હેટ અને જેકેટ પહેરીને બહાર નીકળતો તે ત્યારે એની ઘડિયાળ એ એના જેવી કોઈની પાસે નથી. એટલે એ પણ એક મૂલ્યવાન વસ્તુ હતી જેને એના પિતા તરફથી મળી હતી. ભૂખરા રંગના પાણીના ધોધની જેમ ડેલાના વિખરાયેલા સુંદર વાળ ચમકતા હતા. તેણીના વાળ એટલા બધા લાંબા હતા કે તે છેક તેણીના ઘૂંટણો સુધી પહોંચતા.
એક મિનિટ સુધી અચકાતા તેણીની શાંત ઊભી રહી. તેણીની આંખમાંથી એક આંસુ શેતરંજી પર પડ્યો. તેણીને પોતાના ભૂખરા રંગની હેટ અને જેકેટ પહેરી એ બહાર નીકળી શેરીમાં ગઈ અને એક હજામની દુકાને પહોંચી અને દુકાનની જે માલિક એટલે કે બ્યુટી પાર્લર સલૂન જેને કહી શકાય, ત્યાં એને માલિકા એની જેથી મેમ સેફ્રોની એને તેણીને પૂછ્યું કે તમે મારા વાળ ખરીદશો? ત્યારે મેમ સેફ્રોની કહ્યું તારી હેડ કાઢીને તારા વાળ બતાવ. અને પછી તેણીએ કહ્યું કે તેણી ડેલાએ $20 આપશે અને ડેલા એની સાથે સંમત થઈ ગઈ અને તેણીના વાળ કાપી લેવામાં આવ્યા. પછી ડેલા વિચાર કરવા લાગી ખરેખર તેણીના વાળ પોતાના પતિ જીમ માટે જ હતા, નહીં કે અન્ય કોઈ માટે. તેણીની પૈસા લઈ એક ઘડિયાળની દુકાને ગઈ અને ત્યાં જઈને તેણીએ પ્લેટિનમ ચડાવેલી એક ઘડિયાળનો સુંદર પટ્ટો જોયો અને તેણીની આ પટ્ટો જીમની ઘડિયાળને બરાબર મેચ થશે. તેણીએ $21 ચૂકવીને આ ઘડિયાળનો પટ્ટો ખરીદ્યો અને વાળ વિનાની ડેલા એક નિશાળના છોકરા જેવી લાગતી હતી અને તેણીની પોતાની જાતને લાંબા સમય સુધી અરીસામાં જોતી રહી. તેણીની વિચાર કરવા લાગી કે જીમ તેને મારી તો નહીં નાખે ને? કદાચ તે એમ કહેશે કે તેણીની એક વૃંદગાનની છોકરી જેવી લાગે છે, પણ છેવટે તેણીની શું કરી શકે? તેણીની પાસે માત્ર $1.87 જ હતા. 7 વાગે કોફી બનાવવામાં આવી. સ્ટવ પર તળવાની તવી મૂકવામાં આવી, જેમાં માંસના ટુકડા તળવા પૂરતી ગરમ થઈ હતી. પગથિયા પર જીમના આવવાનો અવાજ આવ્યો. ડેલા હંમેશા સાંજે મૌન પ્રાર્થના કરતી. આજે તેણીની ધીમેથી બોલતી હતી, હે ભગવાન, તેમને એમ વિચારતા કરજો કે હું હજુ સુંદર છું. બારણું ખોલી જીમ અંદર દાખલ થયો. તે ખૂબ જ ગંભીર લાગતો હતો. તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી અને તેના પર કુટુંબનું ભારણ હતું. તેણે અંદર પગલું ભર્યું અને તરત જ સ્થિર થઈ ગયો. તેની આંખો ડેલા પર મંડાયેલી હતી. તેના ચહેરા પર આવી અભિવ્યક્તિ હતી જેને ડેલા વાંચી શકતી ન હતી અને તેણીને ડર લાગતો હતો કે તેના ચહેરા પર ગુસ્સો પણ ન હતો, પણ આશ્ચર્ય હતું. ન તો અસ્વીકાર કે ન તો ભયની કોઈ લાગણી હતી જેના માટે ડેલા તૈયાર હતી. તે માત્ર તેના ચહેરા પર જ વિચિત્ર અભિવ્યક્તિ સાથે ડેલાને એકી નજરે જોઈ રહ્યો હતો. ડેલા તેની પાસે ગઈ અને કહ્યું, મારા વહાલા જીમ, આ રીત મારી તરફ જોશો નહીં. મેં મારા વાળ કાપીને વેચી દીધા છે કારણ કે હું તમને નાતાલની ભેટ આપવા ઈચ્છતી હતી. ખોટું લગાડશો નહીં. મારા વાળ તો ખૂબ ઝડપથી વધે છે. બોલો મેરી ક્રિસમસ અને આપણે સુખી બનીને. તમને ખબર નથી કે મેં તમારા માટે કેવી સુંદર ભેટ ખરીદી છે. તે તારા વાળ કપાવી નાખ્યા? જીમે પ્રયત્નપૂર્વક પૂછ્યું ડેલાએ કહ્યું, કપાવીને વેચી દીધા. હું તમને પહેલાં જેટલી ગમતી નથી ને? ડેલાએ જીમને પૂછ્યું કે હું તમને પહેલાં જેટલી હવે ગમતી નથી ને? હું મારા વાળ વગર પણ હું જ છું.
હું નથી. હું મારા વાળ વગર પણ હું જ છું નથી. જીમ પોતાના કોટના ખિસ્સામાંથી એક પેકેજ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડેલાએ તેને ખોલ્યું તો તેના કાંસકાઓનો સેટ હતો. ડેલા જ્યારે સુંદર કાંસકા જોતી હતી ત્યારે તેણીની હંમેશા ખરીદવા માટે ઝંખતી હતી, અને આજે તે કાંસકા તેણીના હતા, પણ આજે વળવા માટે તેણીની પાસે વાળ ન હતા. પણ તેમ છતાંય તેણીએ આ કાંસકા પોતાની છાતી સાથે આલિંગન આપ્યું અને સ્મિત સાથે કહેવા લાગી, જીમ, મારા વાળ ખૂબ જ ઝડપથી વધે છે. ડેલાએ જીમ માટે ખરીદેલી ભેટ પોતાની ખુલ્લી હથેળીમાં મૂકી અને જીમ, આ સુંદર નથી. આ ખરીદવા માટે મારા આખા શહેરમાં ઘૂમવું પડ્યું. તમારી ઘડિયાળ મને આપો. હું જોવા ઈચ્છું છું કે આ પટ્ટો તેને કેવો લાગે છે. ડેલાની આજ્ઞાનું પાલન કરવાને બદલે જીમ પથારીમાં પડ્યો અને તેના હાથ અને તેના માથા નીચે મૂક્યો અને હસવા લાગ્યો. તેણે કહ્યું, ડેલા, ચાલ આપણે નાતાલની ભેટો બાજુ પર મૂકી દઈએ. તે એટલી બધી કિંમતી છે કે તેનો ઉપયોગ આપણે આજે કરી શકીએ તેમ નથી. તારા માટે કાંસકા ખરીદવા માટે મેં મારી ઘડિયાળ વેચી દીધી છે. ગરીબ બાળકોને ભેટ આપનાર મેજાઈ ખરેખર ડાયા માણસો હતા. નાતાલની ભેટ આપવાની કલા તેમણે શોધી હતી. આ વાર્તાના પાત્રો ડેલા અને જીમ એ સૌથી ડાયા વ્યક્તિઓ છે. તેઓ મેજાઈ સમાન છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એવો બોધ મળે છે કે તમે ક્રિસમસના તહેવારમાં જોયું હશે કે સેન્ટા ક્લોઝ જે છે એ ગરીબ બાળકોને પોતાની જોડેમાંથી કંઈક ને કંઈક ગિફ્ટ સ્વરૂપે આપતા હોય છે. અને આ ગિફ્ટ એટલે નાતાલની સુંદર મજાની ગિફ્ટ છે. તો આ બધી ગિફ્ટ એ ડાયા વ્યક્તિ એકબીજાને આપી શકે છે. તો ગરીબ બાળકોને જેવી રીતે ડાયા મેજાઈ એક ગિફ્ટ આપે છે, એવી જ રીતે અહીંયા આ પતિ પત્ની પ્રત્યેનો એકબીજા પ્રત્યેનો મૂલ્યવાન વસ્તુઓ સાથેનો અનહદ પ્રેમ એ અહીંયા એ બતાવે છે કે બંનેનો એકબીજા માટે ખૂબ જ ઉચ્ચ કોટીનો પ્રેમ છે, જેના માટે એમને પોતાની મૂલ્યવાન વસ્તુઓ પણ એ વેચીને એકબીજા માટે પોતાનો પ્રેમ એ બતાવે છે. તો મિત્રો, આ સ્ટોરીમાંથી આપણને ઘણું બધું સમજવા અને શીખવા મળે છે. તો અહીંયા આપણે આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે તેના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. તો ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો, એવી આશા સાથે આપણે આપણું આ વિડીયો લેક્ચર હવે અહીંયા સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ. અહીંયા આપણને ઘણું બધું શીખવા મળ્યું છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ.